નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી પરાક્રમ દિવસની શુભેચ્છા। આજથી રામલલાના દર્શન માટે ખુલ્યા કપાટ, 3 વખત થશે આરતી। કડકડતી ઠંડીમાં ભક્તોની ભારે ભીડ। રામલલાના આગમન બાદ શેરબજારની શુભ શરૂઆત। સેન્સેક્સ નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા। દુનિયાનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું ભારત। હોંગકોંગને પછાડીને મેળવી સિદ્ધિ। કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ 3 બચ્ચાને આપ્યો જન્મ। 3 બચ્ચાના જન્મ બાદ ચિત્તાની સંખ્યા વધીને 17 થઈ। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। અમિત શાહે આજે ગાંધીનગર ખાતે NFSU કેમ્પસમાં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપી હતી। તો બપોરે ભાવનગર ખાતે આવેલ શ્રી આદિનાથ દિગંબર જીનબિંબ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। આ ઉપરાંત સાંજે અમદાવાદમાં આવેલ રાણીપ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તો તે બાબતે વધુ વિગત માટે અમારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। તો જી ચેતન, આજથી 2 દિવસીય અમિત શાહ જે ગુજરાતના પ્રવાસે છે, તો તે કયા કાર્યક્રમોમાં હાજરી આપશે, શું છે સંપૂર્ણ વિગત? જી, અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને હાલમાં તેઓ ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક યુનિવર્સિટીમાં જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપી રહ્યા છે અને ગાંધીનગર બાદ તેઓ બપોરે ભાવનગર ખાતે આદિનાથ દિગંબર જીનબિંબ પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે અને ત્યારબાદ સાંજે રાણીપ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ ભાગ લે છે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તેમના પ્રવાસની, તો તેઓ લોકસભા જે તેમની ગાંધીનગર લોકસભા છે તેમના જનસંપર્કમાં તેમના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને આ જનસંપર્ક કાર્યક્રમો અંતર્ગત જ તે ભવ્ય જે રામ મંદિર અયોધ્યામાં બન્યું છે તેને કારણે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે અને આ ઉત્સાહનો સંચાર તેમની લોકસભામાં પણ વધે તે માટે તેમની જે લોકસભા વિસ્તારમાં રાણીપ ખાતે આવેલા રામ મંદિરનું તેઓ કાર્યક્રમ છે તેમાં જશે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કોંગ્રેસ પક્ષમાંથી એક બાદ એક ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે, ત્યારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે હું કોંગ્રેસનો સૈનિક છું, હતો અને રહેવાનો છું। છેલ્લા 6 વર્ષથી આપના જેવા પત્રકાર મિત્રને હું વારંવાર જ્યારે પણ જે કોઈ મારા મિત્રો બધું આવું દેતા હોય છે એને હું કહેતો હોઉં છું કે જેટલી વાર મારું નામ આવ્યું છે એટલી વાર મેં સ્પષ્ટતા આપી છે, પાછી પણ સ્પષ્ટતા આપું છું। હું ક્યાંય જવાનું નથી। કોંગ્રેસ પાર્ટીએ ખૂબ મને આપ્યું છે। આજે ધારાસભ્ય તરીકે 2 ધારાસભ્યની ટિકિટ આપી છે, 4 વાર નગરસેવકની ટિકિટ આપી છે, 10 વર્ષ પ્રમુખ તરીકે રહ્યો છે, વિરોધ પક્ષનો નેતા તરીકે રહ્યો છે। આજે ધારાસભ્યની ટિકિટ આપી છે, ધારાસભ્ય બન્યો છે, એટલે આ લોકો મને પૂછવા આવે છે। આ તો કોંગ્રેસ પાર્ટીનું ઋણ છે કે એને મારી ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસો ક્યારેય તૂટવા નથી દેવાનો। આવું તો જે કોઈ લોકો આપે છે એ 5-6 વર્ષથી મને બદનામ કરવા માટે થઈને આપે, કારણ કે આવું ને આવું આપવાથી અમારા તાલુકાના હોય, જિલ્લાના હોય, ગુજરાતના હોય કે શહેરના હોય, અમારા જે મતદારો છે કે અમારા આગેવાનો છે એ માનસિક રીતે ભાંગે,
એ થોડાક ડાઉન થાય અને મતદારોમાં પણ ચર્ચાનો વિષય છે. મતદાન અમારું મતદારોને નિરાશ કરવા માટે થઈને આ પ્રયત્ન કરી રહ્યો છે અને મને બદનામ કરવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યો છે. એટલે આ ખોટી વાત છે. મેં તો એવું પણ વિચાર્યું છે કે મેં તો પત્રકાર મિત્રોને પણ આની પહેલાં પણ કીધું, જેટલી વાર હોય એટલી વાર સ્પષ્ટતા મેં એક જ વ્યક્તિ છે કે દર વખતે સ્પષ્ટતા આપી છે. તો જે વ્યક્તિ દર વખતે સ્પષ્ટતા આપતો હોય એ વ્યક્તિ હંમેશા પરફેક્ટ હોય ને અમે તો જે છે એ મોઢે કહીએ છીએ. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે 10મો દિવસ છે, ત્યારે આજે રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાય યાત્રા ફરીથી આસામમાં પહોંચી છે. આ યાત્રા રાજ્યના ગુવાહાટીના રસ્તાઓ પરથી પસાર થશે, જ્યાં રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો સહિત વિવિધ જૂથો સાથે વાતચીત કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 29મી જાન્યુઆરીએ બિહારમાં પ્રવેશ કરશે. આ યાત્રા 3 દિવસમાં 4 જિલ્લાને આવરી લેશે. આ દરમિયાન વિપક્ષના મોટા નેતાઓ તેમની સાથે જાહેર સભાઓમાં જોડાઈ શકે છે. બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલય સદકત આશ્રમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સંબોધતા વરિષ્ઠ નેતા અને MLS પ્રેમચંદ્ર મિશ્રાએ કહ્યું કે રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના સિલિગુડી થી કિશનગંજ જિલ્લામાં પહોંચશે અને જનતા સાથે વાર્તાલાપ કર્યા બાદ અને રાતના આરામ કર્યા બાદ રવાના થશે. बिहार में भी राहुल गांधी जी की यात्रा, न्याय यात्रा 29 तारीख को प्रवेश करेगी. 29 का 29 तारीख को इस्लामपुर एक जगह है किशनगंज जिला में, वहां से वो यात्रा प्रवेश करेंगे और 30 को उनकी पहली सभा किशनगंज में होगी. 31 को पूर्णिया में होगी और 1 तारीख को कटिहार में होगी. पूर्णिया कटिहार की यह सभा के लिए कांग्रेस पार्टी ने विधिवत रूप से बिहार के मुख्यमंत्री श्री नीतीश कुमार जी, आरजेडी प्रमुख श्री लालू प्रसाद जी एवं इंडिया गठबंधन के तमाम वरिष्ठ घटक दलों के नेताओं को आमंत्रण भेजा है. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પરાક્રમ દિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના શુભેચ્છા સંદેશમાં લખ્યું છે કે આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર અમે તેમના જીવન અને સાહસને સન્માન આપીએ છીએ. भारत मां के वीर सपूत नेताजी सुभाष की जन्म जयंती है. देश पराक्रम दिवस के रूप में इस प्रेरणा दिवस को मनाता है. नेताजी सुभाष जिन्होंने हमें स्वाधीन और संप्रभु भारत का विश्वास दिलाया, जिन्होंने बड़े गर्व के साथ, बड़े आत्मविश्वास के साथ, बड़े साहस के साथ अंग्रेजी सत्ता के सामने कहा था, मैं स्वतंत्रता की भीख नहीं लूंगा, मैं इसे हासिल करूंगा. जिन्होंने भारत की धरती पर पहली आजाद सरकार को स्थापित किया, उन्होंने मातृभूमि के कण कण को अपना सब कुछ माना था. उन्होंने भारत मां की रक्षा के लिए अपना सर्वस्व न्योछावर कर दिया था. देश का ऐसा कोई हिस्सा नहीं है जो नेताजी को नमन न कर रहा हो, उनकी विरासत को संजो न रहा. सभी देशवासियों को पराक्रम दिवस की अनेक अनेक शुभकामनाएं. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે મંગળવારે સાંજે લાલ કિલ્લા ખાતે પરાક્રમ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે મોદી ભારત પર્વ કાર્યક્રમ પણ લોન્ચ કરશે. આ કાર્યક્રમ 23મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી વચ્ચે યોજાશે, જેમાં પ્રજાસત્તાક દિવસની ઝાંખીઓ અને 26 મંત્રાલયો અને વિભાગોના પ્રયાસોને દર્શાવતા સાંસ્કૃતિક પ્રદર્શનોની સાથે દેશની સમૃદ્ધ
વિવિધતા પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમ લાલ કિલ્લાની સામે રામલીલા મેદાન અને માધવદાસ પાર્કમાં યોજાશે. નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તાએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 3 નવા બચ્ચાને જન્મ આપ્યો છે. થોડા અઠવાડિયા પહેલા બીજી માદા ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે કુનોના નવા બચ્ચા જ્વાલા નામના નામીબિયન ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. નામીબિયન ચિત્તા આશાએ તેના બચ્ચાને જન્મ આપ્યાના થોડા અઠવાડિયા પછી જ આ સમાચાર સામે આવ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ શેર બજારની શરૂઆત આજે શુભ રહી છે. બીએસઈ સેન્સેક્સ 444 પોઈન્ટના બમ્પર વધારા સાથે 71,868ના સ્તર પર ખુલ્યો હતો, તો બીજી તરફ નિફ્ટીએ 144 પોઈન્ટના વધારા સાથે આજના કારોબારની શરૂઆત કરી હતી. અગાઉ અમેરિકન શેર બજારો સોમવારે તેજી સાથે બંધ થયા હતા. આજે મંગળવારે નિફ્ટી 21,779ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને 6માં ઘટાડો જોવા મળ્યો હતો. જાન્યુઆરીએ ભારત હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું છે. હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે. રિપોર્ટ અનુસાર ભારતીય શેર બજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના $4.29 ટ્રિલિયન ને વટાવીને $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારતનું વિશ્વનું ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. દિલ્હી પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતીય નૌકાદળની ટુકડી કર્તવ્ય પથ પર પરેડ માટે તૈયારીઓ કરી રહી છે. ગણતંત્ર દિવસની પરેડ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ આજે યોજાશે. ફૂલ ડ્રેસ રિહર્સલને કારણે મધ્ય દિલ્હીમાં લોકોને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે દિલ્હી ટ્રાફિક પોલીસે ગણતંત્ર દિવસની પરેડમાં આ વર્ષે ગુજરાતના ટેબ્લોની થીમ ધોડો ગામ રાખવામાં આવી છે, જેને હાલમાં જ વિશ્વના 54 શ્રેષ્ઠ પ્રવાસી ગામોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવો જોઈએ આ ટેબ્લોની પ્રથમ ઝાંખી. કચ્છના ધોરડો ગામનો તાજેતરમાં વિશ્વના 54 શ્રેષ્ઠ પ્રવાસી ગામોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય તરફથી આ ધોરડો ગામની ઝાંખી નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં બતાવવામાં આવશે. આ ટેબ્લોનું શીર્ષક ધોરડો ગુજરાત બોર્ડર ટુરિઝમની વૈશ્વિક ઓળખ રાખવામાં આવ્યું છે. આ ઝાંખી 26મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં બતાવવામાં આવશે. ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિસ્ટ વિલેજ 2023ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ટેબ્લોમાં તેને વિકસિત ભારતની ઝલક તરીકે રજૂ કરવામાં આવશે, જે પરંપરા, પ્રવાસન અને ટેકનોલોજીનું અનોખું પ્રતિનિધિત્વ છે. Dodo is a global icon of border tourism, that is our theme. और इस थीम को ध्यान में रखते हुए हम लोगों ने धोरडो का जो विकास हुआ है टूरिज्म क्षेत्र में उसको दर्शाने का प्रयास किया है. देखिए, ये ऐसा गांव है जिसमें 3 महत्वपूर्ण चीजों का एक संयोग बना हुआ है, जिसमें ट्रेडिशन है, टूरिज्म है और टेक्नोलॉजी है. આ ઝાંખી સ્થાનિક હસ્તકલા, રોગન કલા, રણોત્સવ, ટેન્ટ સિટી અને ગરબા સાથે ધોરડોના વિશિષ્ટ ભૂંગા ઘરોનું પ્રદર્શન કરશે. ધોરડોને યુનેસ્કો દ્વારા ગુજરાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે વર્ણવવામાં આવ્યા છે. કચ્છના રણમાં આવેલ ધોરડો ગામમાં લોકો કપરી પરિસ્થિતિમાં જીવન જીવે છે. તેમ છતાં આ ગામે સરહદી પ્રવાસનનું અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું છે. फायदों में ये हमारा जो टैब्लो है, हमें वो देखकर बहुत ज्यादा खुशी हो रही है और हमारे ये फर्स्ट टाइम है, तो बहुत 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 अच्छा लग रहा है कि हम टैब्लो लेके गुजरात को रिप्रेजेंट करने जा रहे हैं. हमें कच्छ को रिप्रेजेंट करने का मौका मिला.
આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 16 ઝાંખીઓ અને કેન્દ્ર સરકારના વિભાગોની 9 ઝાંખીઓ દર્શાવવામાં આવશે. મહત્વનું છે કે આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ હશે. બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર રામ મંદિરનો એક વિડીયો શેર કર્યો છે. પીએમ મોદીએ એક્સ પર વિડીયો શેર કરતા લખ્યું કે આપણે ગઈકાલે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં જે જોયું તે આવનારા વર્ષો સુધી આપણને યાદ રહેશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં સામાજિક ભાવની પવિત્રતાથી અજાણ કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગી જશે, પરંતુ રામ તો ઉર્જા છે. રામ વિવાદ નહીં, સમાધાન છે. રામ વિજય નહીં, વિનય છે. રામ ફક્ત આપણા જ નહીં, બધાના છે. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए. ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है. हमारे लिए ये अवसर सिर्फ विजय का नहीं, विनय का भी है. राम आग नहीं है, राम ऊर्जा है. राम विवाद नहीं, राम समाधान है. राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं. राम भारत की आस्था है, राम भारत का आधार है. राम भारत का विचार है, राम भारत का विधान है. राम भारत की चेतना है, राम भारत का चिंतन है. राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है. राम प्रवाह है, राम प्रभाव है. राम नेति भी है, राम नीति भी है. ये भव्य राम मंदिर साक्षी बनेगा भारत के उत्कर्ष का, भारत के उदय का. ये भव्य राम मंदिर साक्षी बनेगा भव्य भारत के अभ्युदय का, विकसित भारत का. અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહના રંગે ચંગે સંપન્ન થઈ જતા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના શુભમ જેમ્સના હીરા વેપારી દિનેશભાઈ માણપરાએ પુત્રના અનોખી રીતે લગ્ન કરાવ્યા હતા. તેમના પુત્ર રાજ અને પુત્રવધુ દ્રષ્ટિએ રામ ભગવાન અને માતા સીતાના વસ્ત્ર ધારણ કરીને લગ્ન કર્યા હતા. ગાંધીનગરમાં લગ્ન મહોત્સવમાં શ્રીરામની થીમ જોવા મળી. 22મી જાન્યુઆરીએ સેક્ટર 12 ખાતે આવેલા સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજવાડીમાં યોજાયેલા લગ્નમાં શ્રીરામની ભક્તિ જોવા મળી હતી. માનસી અને ધ્રુવના લગ્ન મહોત્સવમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગ જોવા મળ્યો હતો. શ્રીરામ ભક્તોએ લગ્ન સમયમાં પણ મુહૂર્ત ચૂક્યા વગર 1000 દીવડાઓથી અજવાળું પાથરી જય શ્રીરામના ખેસ પહેરી રામલલ્લાના વધામણા કર્યા હતા. માનસી ધ્રુવના સમગ્ર લગ્નમાં રામ ગીતો અને શ્રીરામ થીમ જોવા મળી હતી. 11 બારસના શુભ દિવસે અમારી દીકરી ચિરંજીવી માનસીના લગ્ન હોવાથી અમે લોકોએ નક્કી કર્યું કે લગ્નમાં આપણે છીએ અહીંયા અત્યારે પણ ભગવાન ત્યાં બિરાજમાન છે અને આપણે એની આરતી અહીંયા કરશું. એટલે અમે લોકોએ ખેસ
રામ નામના ભગવા ધારણ કરી અને જેટલા નાના મોટા વૃદ્ધ અબાલ બાળકો બધા જ ભેગા મળીને લગભગ 1000 દીવડાની આરતી બહુ જ રંગે ચંગે રામલલાને વધારવા માટે લોકોએ કરી છે. અમારા લગ્નનો પ્રસંગ પણ સફળ રહ્યો, એને પણ અમે એન્જોય કર્યો અને જોડે જોડે રામલલાના આશીર્વાદ પણ નવ ઘોડિયાને મળી ગયા, નવ દંપતીને, અને અમે લોકોએ ખૂબ મજા કરી. ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે, તો આપણે સીધા ત્યાં જઈશું. આપણા ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, એમની કાર્ય પદ્ધતિ આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ કામ કરવું, એક સામટા કાર્યક્રમ આવી જાય, દોડાદોડ વધી જાય, કોઈક વખત કોઈક 15 દાડામાં એવું થયું હોય ત્યારે આપણે બધાને એમ થાય કે ભાઈ આરું આટલું બધું તો કામ ના થાય, આટલું બધું દોડધામ ના થાય, ક્યાંક અંદર અંદર નાની મોટી રકઝક થઈ જાય. પણ આપણને આપણા નેતૃત્વ એવું મળ્યું છે કે જ્યારે જ્યારે એમની કાર્ય પદ્ધતિ સામે આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે ના ના, આપણે તો હજુ ઘણું બધું દોડવાનું બાકી છે. એ હંમેશા ત્યાં બેઠા બેઠા પણ એમનો સંસદ ક્ષેત્રમાં કોઈ પણ નાની પરિસ્થિતિ સર્જાઈ હોય, સારી કે ખોટી બંનેમાં એમણે એમની હાજરી બતાડી છે, આપી છે. આટલા બધા વ્યસ્ત કાર્યક્રમો છતાં પણ એમના પ્રજાજનો, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનું કર્તવ્ય કેવું હોય, કેવી રીતે એને નિભાવાય, એ જો કોઈની પાસેથી શીખવાનું હોય તે માનનીય અમિતભાઈ પાસેથી આપણે બધાએ શીખવું. વડાપ્રધાનશ્રીને તો આપણે કાર્ય પદ્ધતિનો સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો છે. કઈ પરિસ્થિતિ હતી, કેવી પરિસ્થિતિમાંથી આજે ગુજરાત કયા લેવલે પહોંચ્યું છે. ગુજરાત મીન્સ ગ્રોથ. એ લેવલે ક્યારે પહોંચ્યા, કેવી પરિસ્થિતિમાં હતા, અને એ પરિસ્થિતિમાંથી માનનીય વડાપ્રધાન શ્રી આપણને અહીંયા સુધી લઈ આવ્યા છે. એમના નેતૃત્વમાં આપણે બધા દેશ અને દુનિયાને બતાડ્યું છે કે ગુજરાત એ અત્યારે સાચા અર્થમાં વાઇબ્રન્ટ અને જે નવા નવા ઉભરતા ક્ષેત્રો છે એની અંદર ક્યાંય કોઈને વિકાસ દેખાતો હોય તો એ ગુજરાતમાં દેખાય છે. અને આ ગુજરાતનું હર હંમેશ જે રિઝલ્ટ આપણે પબ્લિક સુધી પહોંચાડી શકીએ છીએ એનું જો કોઈ કારણ હોય તો એ કાર્યકર્તા છે. કે સરકાર અને સંગઠન બે એક છે એટલે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. આપણને જે માહિતી, નાનામાં નાની માહિતી તમારે જોઈતી હોય તો માન્ય પાટીલજીના ત્યાં આગાડી એટલે આપણા પ્રદેશ કાર્યાલય ઉપર ફોન કરો તો તમને વિધિન એ મિનિટ, એવું કહેવાય કે વિધિન એ સેકન્ડ તમને પાછી રિવર્સ આવી જાય કે તમને આ જોયું તો તમે આ લઈ જાઓ. આ લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણને આ બધી જ વસ્તુ મળતી હોય ત્યારે આપણે તો બધાએ આ 26 લોકસભા ને એમાંય પાટીલજીનો કાર્ય મંત્ર છે કે 5 લાખથી વધારે વોટથી દરેકે દરેક લોકસભા આપણે જીતવી છે. અને સરકાર તરીકે અમારે જે કામ કરવાનું હશે એ તમારી પાસેથી, તમારી સાથે રહી અને એ કામ અમે કરીશું. આપણે સૌ સાથે મળી અને 26 સીટો 5 લાખથી વધારે વોટથી જીતીશું એવો અહેસાસ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષને આપીએ, જેથી કરીને એમને એમ થાય કે ના 26 અને આપણા માટે પણ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડીશું અને સાથે સાથે 26 સીટો પણ આપણે ત્રીજી વખત આપવાના છીએ. એટલે આપણા માટે બી. સમાચારોના અંતમાં બસ આટલું જ. નમસ્કાર.